નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના વર્ગની અંદર આપ સર્વનું સ્વાગત છે. આપણે ભણતા હતા લેખન ધારી ન રહી જોરાવરસિંહ જાદવે લખેલું બોધ લોકકથા લેખક પરિચય આપણે મેળવ્યો હતો અને વિષય પ્રવેશ પણ આપણે કર્યો હતો. તો આપણે પાઠ વાંચન અને વિષય વસ્તુ સમજૂતી તરફ જઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ્યપુસ્તક ખોલશો પાન નંબર 29, ધોરણ 6 ગુજરાતી લેખન જારીનો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સીમાડાને અડીને ભાલ અને કનેર પંથક પાઘડીને પથરાયેલા છે. કુદરતની અમી દ્રષ્ટિ ઓછી હોવાને કારણે એના માટે આદિકાળથી કહેવાતી આવી છે, કપાળમાં ઉગે વાળ ને ભાલમાં ઉગે ઝાડ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સીમાડો એટલે ગામની સરહદ. સીમાડો એટલે ગામની સરહદ. પછી પાઘડી એટલે પાઘડી જેટલો વિસ્તાર. આમી દ્રષ્ટિ કે મહેરબાની વિરામ. અહીં કહેવત પણ આપેલી છે, કહેવત છે એ પણ કપાળમાં ઉગે વાળ અને તો વાળમાં ઉગે. એનો અર્થ એવો થાય કે સાવ ઉજ્જડ જો જ્યારે પાણી જોવાનું. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર એટલે ગુજરાતમાં જ આવેલો છે, પણ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ એમ ગુજરાતના જે ભાગ પાડેલા છે એની અંદર સૌરાષ્ટ્ર એટલે કાઠિયાવાડ, સુરેન્દ્રનગર જિલ્લા છે જે લાગે એ, અને મધ્ય ગુજરાત એની જે બોર્ડર પડે ત્યાં ભાલ પ્રદેશ કહેવાય છે. અને કનેર પંથક નો સળંગ એક પટ્ટો પાઘડી એટલે પાઘડી જેટલો વિસ્તાર આપણે પાઘડીથી કે લંબાઈમાં બહુ લાંબુ હોય અને પહોળાઈમાં ટૂંકું હોય એવો એ વિસ્તાર આવેલો છે. જો કુદરતની અમી દ્રષ્ટિ એટલે કુદરતની એ વિસ્તાર ઉપર કૃપા ઓછી છે એટલે ત્યાં વરસાદ ઓછો છે. એના કારણે આદિકાળથી એક કહેવત કહેવાતી આવે છે એના માટે, કેમ કે જ્યાં વરસાદ ઓછો હોય બરાબર ત્યાં આગળ પાણી ન હોય તો લીલું ઝાડ પણ જોવા ના મળે. એટલા માટે ત્યાં એક કહેવત છે કે કપાળમાં એટલે કે આપણા કપાળની અંદર જો વાળ ઉગતા થાય તો આ ભાલ પ્રદેશની અંદર ઝાડ ઉગે એટલે સાવ ઉજ્જડ વેરાન પ્રદેશ આવેલો છે. એવા આવી ઝાડપાન વિનાની વેરાન એટલે કે ઉજ્જડ ધરતીને માથે કબૂતરના માળા જેવું એવું નાનકડું ગામ છે. કબૂતરના માળા જેવું એટલે નાનું એક ગામ છે. મોટું ઝાડ હોય ને એના ઉપર એક કબૂતરનો માળો કરેલો હોય ત્યાં દુનિયા ઉપર એ વિસ્તારની અંદર એક નાનકડું ગામ છે. અને એ ગામની અંદર કઈ કઈ કોમના લોકો રહે છે? તો રાજપૂત, દરબાર, કણબી, ભરવાડ અને વસવાયા વરણ. વરણ એટલે વર્ણ, અથવા જાતિ અથવા કોમ. કઈ કોમ? વસવાયા વરણ
વસવાયા એટલે વસવાટ કરે, બીજા ગામથી વસવાયા. વસવાય એટલે વસવાયાનો અર્થ થાય છે ગામ તરફથી પસાયતા. ગામ તરફથી પસાયતા એટલે કે બક્ષિસ આપી વસાવેલી પહેલા શું હતું, ગામડાની અંદર દરેક ગામની અંદર એક દરજી પણ જોઈએ, એક સુથાર પણ જોઈએ, એક વાળંદ પણ જોઈએ. એટલે કોઈ ગામ એવું નવું બોધવાનું હોય તો એ ગામની અંદર હવે આ વ્યક્તિ ન હોય તો લોકોને કપડું ફાટે તો ક્યાં સમજાવું, બાજુના ગામમાં જવું. એટલા માટે આ ગામના લોકો ભેગા થઈને સામેના ગામમાંથી એ વસવાયાને બક્ષિસ આપી, ઇનામ આપીને આ ગામમાં પોતાના ગામમાં લાગતો અમારા ગામમાં રહે એટલે અમારે દાઢી કરવી હોય તો પણ કામ કરે. બરાબર, એ રીતે વસવાટ કરવામાં આવતો એટલે એને વસવાયા પણ કહેવામાં આવે છે. પહેલાના જમાનામાં બધું થતું હતું, કેમ કે પહેલા પૈસો નહોતો, માણસોની નહોતું, એટલે વસવાયા વરણના 501 ખોરડા. ખોરડા એટલે મકાન, ખોરડા એટલે મકાન. 501 મકાનો હતા. 1-2 ખોરડા વાણિયા અને બ્રાહ્મણના. ઉનાળો ધરતી પરથી ઉચાળા ભરવા મળે, ચોમાસાના પગરણ મંડાય. પગરણ માંડવા એટલે શરૂઆત કરવી, પગરણ માંડવા એટલે શરૂઆત કરવી. હવે જો ઉનાળો ધરતી ઉપરથી પૂરો થાય અને ચોમાસાની શરૂઆત થાય ત્યારે ભારે વરસાદ તથા વાદળીથી ગાડા માર્ગ બંધ થઈ જાય. અહીં એમના ગામ વાદળીથી જે ગાડા માર્ગ એટલે ગાડું થાય એવો માર્ગ રસ્તો બંધ થઈ જાય વરસાદ થાય. મોરે ગામના ખેડૂતો વાદળી થઈને જે રસ્તો મોર ગામથી વાદળી થઈને જે રસ્તો જતો તાલુકા મથકે ધંધુકે એ બંધ થઈ જાય એટલે મોર ગામના ખેડૂતો તાલુકા મથકે હટાણું કરવા જતા અને 3-4 મહિના ચાલે એટલી જીવન જરૂરિયાતોની ખેતી અને ઘર વપરાશની સટર પટરથી જણસોની ખરીદી કરી ઘરમાં સંગ્રહી રાખતા. એ સમયની આ વાત. જ્યારે વરસાદ બંધ થઈ જાય અને વરસાદ ચાલુ થાય એના પહેલા ચોમાસામાં ગાડા માર્ગ બંધ થઈ જાય વરસાદના કારણે. એટલે 3 મહિના ચોમાસાનો વરસાદ આવે એ સમયે ઘરમાં ચાલેલું ખાદ્ય સામગ્રી, ચોમાસામાં ખેતી કરવા માટે બિયારણને જે કંઈ પણ જોઈએ એ લાવવા માટે લોકો ચોમાસા પહેલા તાલુકા મથકે જઈને ખરીદી કરી રાખતા. હવે એવું કઈ વસ્તુ ખરીદતા તો સુલેમાન ઘાંચીની ગાડીએથી 2-3 ડબ્બા તલના તેલના, મોદીની દુકાનેથી દેશી ગોળનું ભેલિયું એટલે કટ્ટું, દાળ, ચોખા, મીઠું, મરચાં, લસણ, ડુંગળી અને બટેકાના કોથળા અને બીજું આગુ પાછું ખરીદી કરી ગાડામાં મૂક્યું અને રોઢવાનો ભરડો લઈ, રોઢવું એટલે સૂતરનું દોરડું, ભરડો એટલે બાંધી દેવાનું, એને કે ભરડો લઈને ગાડું ગામના માર્ગે વહેતું કર્યું. ત્યો રસ્તામાં 2 મણ કપાસિયાનો કોથળો માથે મૂકીને પવનના વંટોળિયાની જેમ વહ્યા આવતા હરણચંદ શેઠે સાદ લીધો. કોને તો કહળસંઘને. કહળસંઘ આ બજારમાંથી ધંધુકાથી ખરીદી કરીને આવતા હતા. અંદર ગાડાની અંદર બધું વજન વધેલો હતો. બરાબર, 2-3 ડબ્બા તેલના, બરાબર, પછી દેશી ગોળ, દાળ, ચોખા, મીઠું, મરચું, લસણ, ડુંગળી, બરાબર, બટાકા બધા સામાન ભર્યો હતો. અને તાલુકામાંથી ધંધુકાથી બજારમાંથી થઈને આવતા હતા ત્યારે પાછળથી જો હરકચંદ વાણિયા કપાસનું 2 મણનું વેલ્યું, 2 મણનું કટ્ટું માથા પર મૂકીને આવતા હતા અને એમણે બૂમ પાડી, એ કળસંગ ભાઈ ઘડીસાક બળદિયા તાણી ઝાલો એટલે પકડી રાખો. આ કપસિયાનું બાજકું લગી લેતા જાઓ ને. હરકચંદ શેઠ બળદિયાના ગજા ઉપરાંત તો 12 ગાડામાં ભર્યો છે. તો આ કળસંગ કહે છે હરકચંદ વાણિયાને કે આજે બળદોની તાકાત છે એના કરતાં વધારે
વજન ગાડામાં ભર્યો છે, એમાં તમારા કપાસિયાનો કોથળો ક્યાંથી હાલશે અને વળી વધારાનો તમારો કપાસિયાનો કોથળો હું કેવી રીતે મૂકી શકીશ? પૈસા કપાસિયા ભરે કોથી થોડી ફાટી જાય કે પૈસા વાણીઓ બહુ બુદ્ધિશાળી હોય એટલે એ કગરે છે કે પૈસાબ કરીને વાત કરે છે કે પૈસાબ એટલે ભાઈ સાહેબ કે કપાસિયા ભરવાથી કદી કોઠી ફાટી જતી નથી, એનો કોઈ વજન ભારે પડે નહીં. ભલા થઈને આટલું વચનું લેતા જાઓ. હરચંદ શેઠ ગામમાં હાટડી માંડીને બેઠા છો, હાટડી એટલે દુકાન માંડીને બેઠા છો, તો માલ લઈ જવા આવવા ગાડું ભાડે કરી દેતા હો તો નરી વાણિયા વિદ્યા વાપરો છો કે તમારે તો ગામમાં દુકાન છે અને રોજ માલ સામાન લેવા આવવું પડે, તો ગામમાંથી કોઈનું ગાડું ભાડે કરીને આવતા હોય તો કે તમે તો વાણિયા બુદ્ધિ વાપરો છો, મફતમાં જતું રહે, ભાડું આપવું ન પડે. પહેલા આજ તો હાટની ખરીદી કાંઈ ન હોત ભાઈ, આજ તો હાટ એટલે દુકાનની કંઈ ખરીદી ન હોત. વૈદ્યના પડીકા લેવા આવ્યો હતો, વૈદ્ય એટલે પેલો જૂનો દેશી ડોક્ટર કે એના પડીકા લેવા આવ્યો હતો, પણ આ તો ઘરે ગાય વિયાય એવી છે ને, આજે મારા ઘરે ગાય વિયાય એવી છે એટલે અહીં સુધી આવ્યો છું, તો લાવને કપાસિયાનું બાજકું નાખતો જાઓ. ગાડાવાળા તો કોઈને કોઈ હરીનો લાલ મળી જ જશે. શેઠિયા હરકન શેઠની આ કળ સંખ્યા છે તો શેઠિયા તમે તો નેવાના પાણીએ હાથ ધોવો છો, જો આ કહેવત છે કે તમે તો નેવાના પાણીએ હાથ ધોવો છો, એટલે કે બહુ કરકસર કરો છો બધી બાબતો. કાયમ મફત કોણ લઈ જાય? તમે તો રોજ આવો છો ને રોજ કંઈક ને કંઈક મફત મૂકો છો, કોણ લઈ જાય? કોકની નાણાભીડ હોય અને ઉછીનું કે ઉધાર લેવા આવીએ ત્યારે તો અમને હાટડીએથી હેઠા ઉતારી દો છો. સ્વભરે છે ઓલિયું કહે છે ને કે આપણે વેત નમીએ ને તો કોઈ હાથ નમીએ, સમજીએ આ કહેવત કે આપણે વેત નમીએ તો હાથ નમીએ. એની કહેવતનો અર્થ થાય કે આપણે જો કોકનું થોડું માન આપીએ ને તો આપણને પણ માન મળે, આપણે કોઈને જ્ઞાનથી બોલાવીએ તો આપણને કોઈ માન આપતા શકાય નહીં, એવો અર્થ થાય. એટલે કે તમે કોઈનું કામ કરતા હોય ને તો તમારું કામ કરે, પણ તમારી દુકાને તો અમે લેવા આવીએ છીએ ને ઉધાર, તો તમે દુકાનેથી ઉતારી દો છો, આપતા છો નહીં અને મફતમાં લઈ જાઓ અમે. તો વાણીઓ કહે છે, બહુ પ્રેમથી કહે છે કે હળસન ભાઈ ઉધારે તો આખી હાટડી દેવી દઈ દેવી, પણ વખત ચોપડા ચોખ્ખા કરવા જોવી ને. એટલે કે જે ઉધારમાં તો આખી દુકાન આપી દેવી છે, પણ સમયસર આપણે ચોપડા પણ ચોખ્ખા કરવા પડે. 3-4 વર્ષ લગી નાણાં ભરો નહીં અને ઉઘરાણી કરીએ ત્યારે આંખો કાઢો, એમ કંઈ હાલતું નથી કે તમે 3-4 વર્ષનું બાકી હોય તો આપો નહીં અને બધી અમે ઉઘરાણી કરીએ ને તો તમે આંખો કાઢીને એમને ડરાવો છો, એમ કંઈ ચાલતું છે? અમારે આગળ પેટ છે ને તો અમારે પેટમાં ખાવા જોઈએ છે. આ હોબીને કળ સંગે મનમાં ગોઠવાળી કે વાણીઓ આજ મોય ખાયે કરે છે. હિંગતેલ હમણાં હાડથી હિંગતેલ હમણાં તો ફાટીને ધુવાડો થઈ ગયો છે. ગામમાં કોઈની શરમ ભરતો નથી, આજ એને ધોળે દાડા તારા ના બતાડું ને તો મારું નામ પણ કળશન નહીં. એમ આ કળશના વાણિયાની વાતો સોંપી અને મનમાં નક્કી કરે છે કે આજ વાણિયો બરાબર ઘાટમાં આવ્યો છે. આજે ને ખરા બપોરે ધોળા દાડે તારા વટાવા, ધોળા દાડે એટલે ખરા સમય એને કે ખરા સમય આજ ભાન કરાવવું ફેની મૂકીનું એમ કરી અને એ આ વાણિયાને બરાબર હેરાન કરવા માટે કે છે કે આજે એ કોઈની શરમ ભરતો જ નથી, તો આજે એને બરાબર મન બનાવવું છે. એટલે એવું નક્કી કરી અને વાણિયાને પોતાના ગાડાની નજીક આવવા દે છે. ગાડા ઢોકળો આવીને હરકતન વાણીઓ જેવો ગાડામાં કોથળો નાખવા જાય છે ત્યાં તો બળદોને દચકારો કરી કળશન ગાડો હાંકી મૂકી. જેવો વાણીઓ કોથળો લઈ માથા ઉપર મૂકી અને ખરા બપોરે જેવો ગાડામાં નાખવા આવે છે એવો જ પેલો કળશન બળદોને દચકારો કરે છે અને બળદો દોડે છે. ગાડું હાંકી મૂક્યું, મોર ગાડ્યું અને વાહે હરકતન શેઠ મોર ગાડું અને પાછળ હરકતન શેઠ બજાર સસરવા થઈને
છે ગામની ભાગોળે આવી. શેઠિયાએ રાડ પાડી, એ કરશન ભાઈ, થોડી વાર બળદોને તાણી ઝાલો ને, માથે 2.5 બેમણનો ભાર છે, એ તો જુઓ. તો આ કરશન જવાબ આપે છે, શું કરું છે? આ સંધ્યા બળદો બહુ પાણીયાળા છે, ઘર ભણી વહેતા થયા પછી તાણી ગાલ્યા રહેતા નથી. એમ કહેતો કરશને તો ગાડું ગામ ભણી હાંકી મૂક્યું. તો વિદ્યાર્થી મિત્રો, આગળનો પાઠ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. અને ગાડું ઉભો રાખતો નથી. થેન્ક યુ વિદ્યાર્થી.